સોમનાથમાં પ્રવાસ પાટણ રોડ પર આવેલી ગેરકાયદે 58 એકર જગ્યાના બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર. 1200થી વધુ પોલીસ જવાનો તૈનાત, 70થી વધુ લોકોની કરાઈ અટકાયત. લોકોને અફવા ન ફેલાવવા પોલીસની અપીલ. રાજ્યના યુવાનો માટે સરકારનો મહત્વનો નિર્ણય. રાજ્ય પોલીસ દળની 14,820 તથા સિવિલિયન સ્ટાફની 245 જગ્યાઓ પર કરાશે સીધી ભરતી. તો સિનિયર અને જુનિયર ક્લાર્કની 245 જગ્યાઓ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ કરશે સીધી ભરતી. નવરાત્રી પહેલા ખેલૈયાઓ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મોટી જાહેરાત. હવે નવરાત્રીમાં મોડી રાત સુધી રમી શકાશે ગરબા. ધંધાર્થીઓ પણ મોડી રાત સુધી કરી શકશે વ્યવસાય. પોલીસના સૂચનોને સહકાર આપવા લોકોને અનુરોધ. નકલી અધિકારીઓ બાદ હવે ગોંડલ સ્ટેટના નકલી રાજાનો વિવાદ આવ્યો સામે. ગોંડલ સ્ટેટના અસલી મહારાજ હિમાંશુસિંહ જાડેજાએ કર્યો દાવો. ગોંડલ સ્ટેટના નામે ફરતા યદુવેન્દ્રસિંહ જાડેજા નકલી મહારાજ હોવાનો આક્ષેપ. રાજ્યમાં ભાદરવામાં જામ્યો અષાઢી માહોલ. આજે 93 તાલુકામાં નોંધાયો વરસાદ. તાપી જિલ્લાના ડોલવણમાં 2.5 ઇંચ વરસાદ. આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિત રાજ્યના 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ. કડાણા ડેમમાંથી છોડાયું 80,000 ક્યુસેક પાણી. ભારે વરસાદની અનેક જિલ્લામાં જોવા મળી વિપરીત અસર. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતરોમાં પાણી ભરાતા કપાસ સહિતના પાકોને વ્યાપક નુકસાન. પાછોતરો વરસાદ પંચમહાલ જિલ્લા માટે લાવ્યો આફત. પાણીજન્ય રોગચાળામાં નોંધાયો વધારો. છોટાઉદેપુર જિલ્લાના ગામની પ્રવાસન ક્ષેત્રે અનોખી સિદ્ધિ. કવાંટ તાલુકાના હાફેશ્વર ગામને હેરિટેજ કેટેગરીમાં શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા 2024નો એવોર્ડ એનાયત. વર્ષ 2024માં 1 લાખથી વધુ પ્રવાસીઓએ લીધી હાફેશ્વરની મુલાકાત. જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં પ્રચાર પૂરજોશમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને હિસારમાં સંબોધી જનસભા. કહ્યું, કોંગ્રેસવાળા પાકિસ્તાનને બતાવતા હતા સફેદ ઝંડા. ભાજપે ગોળીનો જવાબ ગોળાથી આપ્યો. હરિયાણા કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો. આમ આદમી પાર્ટી, IMLD અને JJPની પણ જનસભાઓ. અને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ. રાઇટ ટુ રિપ્લાય અંતર્ગત ભારતીય પ્રતિનિધિએ પાકિસ્તાનને કર્યું બેનકાબ. કહ્યું, એવા દેશને શું વાત કરીએ જેને લાંબા સમય સુધી ઓસામા બિન લાદેનને આપી હતી શરણ.